ફ્રેન્ડ કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું એક મારા નવા વિડીયોમાં. અને આજ ભાઈ મારે આખો વ્લોગ નથી બનાવવાનો, આજ ખાલી રોબો વિડીયો બનાવવાનો છે, કારણ કે ભાઈ મજા જેવું નહોતું અને સવારનું જો કે કંઈ કામે નહોતું કર્યું, સૂતી હતી. અને અહીંયા જો લીંબુડીમાં ફાલે આવી ગયો છે, હું જ જોઉં છું, તમે જોઈ લેજો. મોટા મોટા લીંબુ આવે છે. અને કાલે અહીંયા ભાઈ ખાડો હતો મોટો બધો, તાણે જો પાણી ચાલુ કરી દીધું છે, એમાં બ્લોક પાથરવાના છે. અને રામુ જો બે ઉભા, રામુને જવું દુકાને જવું ને હિમાંશુ આગળ વાહન થાય તો ઓહો એ કે હુતી એટલે ને નકર તો વાહન થાય જ ને. જાય રાવડો છે, રાવડામાં રાવડા આવી છે આજ મતલબ કે આજી ખેલાઈ છે આઈ છે કે નહીં આવે રામુ? જો કે વરસ દાડે આવે કાપી નાખો તો ને એટલે કઈ નક્કી નથી. જો પાણી આ દેશ રામુ એમ કે તમારે રોજ પાણી આપે આવટાણે, રોજ તો ના આપે પણ કઈક આપે. હા તમારે રોજ જ આપે પાણી, અમારે ભાઈ કારણ કે કલાકે અડધી કલાક જ પાણી આપે. એટલે રામુ ઘડીએ ઘડીએ પૂછે કે ઘડીએ પાણી સવારે આવ્યું હતું, પછી બપોર આવ્યું હતું, પછી 5 વાગે આવ્યું છે. એટલે લગ્ન છે ને એટલે આવે. અને અહીંયા મારી મમ્મી બેઠા છે, મારી મમ્મીને કોઈ દી જોયા નતા ને કયા જો હું દેખાડ દઉં. મારી મમ્મી બેઠા છે. કેમ છે? આવે જ છે કાયમ પાણી આવે, બહુ પાણી લાગે. જો આ બાજુ જાય એટલે છે ને ફિટ કરવાના છે. આ કી બાજુ લઈ જા? અહીંયા જો મંદિર છે, અહીંથી પછી ડાયરેક્ટ અમારું ઘર આવે. જો આ બાજુ 2 માળ બનાવ્યા છે મારી મમ્મી, જકે ઘરના બધા બનાવ્યા. મારી મમ્મી બેઠા. તમારે કઈ બોલવાનું થાય છે? કાવ બોલવાનું હોય? તમને તમારી છોકરી વિડીયો બનાવે એટલે તમને કેવું ફીલ થાય છે? અમને તો બહુ મજા આવે. મતલબ કે પબ્લિક તમને પૂછતી હે ને બધી? શું પૂછે? કે તમારી છોકરી વિડીયો બનાવે? તમારી છોકરી વિડીયો બનાવે પછી સરસ આવે, દીકુ ભેગી હોય, મનસી ભેગી હોય, બધા કેતા હોય. એવું કોઈ આમ આડાવાળી વાત ના કરે, સારી જ વાત કરે ને? એ તો આડાવાળી કરાય એવું. જો મારી મમ્મી સપોર્ટ કરે છે. તમારા ઘરમાંથી બધાને સપોર્ટ છે ને? બધાયનો. જો મારી મમ્મી કહી દીધું એટલે હવે ભાઈ કઈ ટેન્શન જ નથી. અને હવે જો કે અમારી હિમાંશુ હતી એ રામદેવ કહી દીધું એટલે કઈ ઉપાધિ જેવું છે નહીં. અને આમાં નળીમાં પાણી આવે છે પણ તો હજી મારા પપ્પા નાખે. અને અહીંયા કેર છે, એમાં કેરાય છે પણ જો કે કાલે દેખાતા નતા. આ જો મોટી બધી લૂમ છે, જો દેખાય એવી છે. આ બગીચો છે અમારો, જે તમને બગીચો દેખાડ દો. જો કે બગીચાની અંદર જવું હોય તો પેલા તો ભાઈ દરવાજો ખોલવો પડે, નકર બગીચામાં જવાય નહીં. અમે બગીચો પુરાય જોકે દરવાજો ખોલવો પડે. અને જો અહીંયા છે ઝીંકી લીંબુડી, અહીંયા છે આ મોટી લીંબુડી, પછી અહીંયા છે લીમડો, પછી અહીંયા સીતાફળી છે, જામફળી છે. અહીંયા જો એટલા ઓલા બધામાં કેર જ છે. જો કે ઘણા વર્ષ પહેલાં મેં વાવી હતી પણ હજી ગઈ નથી. માં કે બધા કહેતા હોય કે એક ફેરે લૂંબ આવી જાય, પાકી જાય, પછી આપણે એક ફેર ઉતાર લઈએ એટલે પછી એ આપણે કેરને કાપી નાખવી પડે. ત્યાં સાઈડમાંથી પાછી બીજી કેર ફૂટે. અને અટાણે અમારે એટલી કેર છે, પહેલાં અમે 2 જ વાવી હતી, અટાણે એટલી કેર છે. પછી અહીંયા લેબુ વાવ્યું, પછી અહીંયા બીજી એક ઝીંકી લીંબુડી છે, એમાં નાના નાના લીંબુ આવે. પછી અહીંયા બીજો એક લીમડો વાવ્યો છે. અને હવે અમારે જવું છે ઘરમાં. અને રાવણો તમે જોઈ લો, રાવણો મેં જ વાવ્યું છે. આ રાવણો લગભગ 3-4 વર્ષ થયા તો આવે જ છે, પણ એક હમણાં ગયું વર્ષ નહોતો આવ્યો, કારણ કે એમાં મેં એને કાપી નાખ્યો હતો. આ દોયડામાં નડતો હતો એટલે કાપી નાખ્યો હતો. એટલે બધા એમ કહેતા કે હાવ કાપી નાખો એટલે 1 વર્ષ ના આવે, એટલે 1 વર્ષ નહોતો આવ્યો. હવે અવાર ખબર નહીં આવે કે ન આવે. તો હિમાંશુ પાસે જઈએ, હિમાંશુ શું કરે છે? જો અમારી હિમાંશુ સૂતી છે એટલે બહુ અવાજ ના કરાય. અને ઝીંકા મીંદડા બોલે છે. ઉઠી છે એટલે બહુ બોલાવાય નહીં, નકર પાસે અવાજ કરીશું તો ઉઠી જાય. એટલે એવું છે. અને રામુ જો આરામથી બેસી ગયા છે, કંઈ કામ નથી. અને ટાંકા ઉપર પાણી ચાલુ છે. અને હું પછી આવી પાછી બાયણે
મારે હવે જો કંઈ મજા નથી એટલે આજ મેં જો કે એટલા બધા વિડીયો બનાવ્યા નથી, કાંઈ નથી કર્યું. એટલે મારે હવે વિડીયો બનાવવા છે થોડા ઘણા, અને પછી પાછા રામદે આવી છે એટલે લાઈવ થવાનું છે. પણ હવે રામદે આવે તો ખબર પડે કે મારા ભેગા બેહે એને કંઈ બહાર ક્યાંય ફાંકી લેવા કંઈ જવું ના હોય તો બેહે, તો પછી અમે વિડીયોમાં લાઈવ પછી મતલબ કે લાઈવ થાય. કારણ કે મેસેજ આવતા હોય ઘણા બધાના, એટલે મને વાંચતા ના આવડે. રામુ વાંચતા હોય, એને આવડે વાંચતા થોડું થોડું, અને વાંચતા હોય તો એવું બધું છે. અને જો મારી મમ્મી છે ને વાતો કરવા વર્ગી ગયા છે. પાણી આવે છે, હજી પાણી ચાલુ જ છે, પાછી નળી ફેરવી લીધી છે. અને હમણાં ભાઈ રામુનો બર્થડે છે એટલે ભાઈ વિડીયો બનાવવો હોય છે. હું તો હાલે નહીં, કારણ કે બધાને વિડીયો બનાવતી હોય ને રામુનો વિડીયો ના બનાવું તો પછી રામુને છે ને પછી ખોટું લાગી જાય. એટલે રામુનો બર્થડે છે, પછી 2 દી પછી પાછો મારા બેનનો બર્થડે છે, હિમાંશુ માસીનો બર્થડે છે, તો એનો બર્થડેનો વિડીયો બનાવવાનો છે. તો એવું કંઈક છે. તો હવે આપણે ઘડીક પછી પાછો વિડીયો બનાવીશું. હિમાંશુ ઉઠી જાય ને પછી કે હિમાંશુ શું કરે છે, કારણ કે મારા વિડીયોમાં હિમાંશુ ના હોય એવું તો કોઈ દી બને જ. હા, અમુક વિડીયોમાં કદાચ ના હોય, હું ઘેરે ના હોય, હું બહાર હોય, કે એ કદાચ ત્યાં આડાવાળી ગઈ હોય, હું કામે ગઈ હોય તો ના હોય. બાકી હિમાંશુ તો મારા વિડીયોમાં હોય જ એવું છે. હવે એવું છે પછી અમે વિડીયો પાછો ચાલુ કરીશું. અમારી હિમાંશુ ઉઠી ગઈ હે, ઉઠી ગઈ ને અમારી હિમાંશુ શું કરે પેલા તમે જોઈ લો. હિમસુ શું બનાવે? કિના હાટુ રોટલી બનાવે? બીજું કાવ બનાવી? શાક. પછી બીજું એમ રોટલી બનાવવાની હોય? તું કિના હાટુ રોટલી બનાવે? કાવ બનાવે? જવા હિરકી માસી રોટલી બનાવે, અહીંયા અમારી હિમાંશુ રોટલી બનાવે, અને ફટાફટ બનાવવા માંડશે. અને અમારા રામદે હે જો મોબાઈલમાં જોઈશે. જો અહીંયા અમારા મમ્મી બેઠા હે, અહીંયા અમારી હિમાંશુ રોટલી બનાવે છે. હા, હિરકી માસી રોટલી બનાવે હિમાંશુ. અમારી હિમાંશુ દાંત કેવા આવે હે. ઓય એ એમ કરવાનું હોય. હેરખી રાખ ભણવા માંડ ફટાફટ. જો ભાઈ અમારી હિમાંશુ શું કરે તમે જોવું છો ને ભાઈ. અટાણ મેં રોટલી બનાવો, મારે ઉપાધિ ક્યાં છે? કઈ શાક રોટલા મારે કઈ બનાવવાના જ નહીં, બધી બનાવવા જ માંડે. કા બનાવી લઈ ને તું? લે હિરકી ને તું બનાવીશો તો હવે એમ કહી દો કે બાય બાય, સી યુ, આવજો. આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો? ઓય તો ભાઈ ઓકે બાય બાય. ને આજનો તમને અમારો વિડીયો કેવો લાગ્યો એ તમે કમેન્ટ કરજો, લાઈક કરજો, શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ને બાય બાય. ને તમારે કમેન્ટ કરવાની છે બીજી કે તમને હવે અમારા અલગ અલગ કેવા વિડીયો ગમે છે, તો તમે બધા એ કમેન્ટ કરો.